ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 1 વિષય છે ગુજરાતી। ગુજરાતીની અંદર આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર 2 શાળા તત્પરતા 2 બરાબર। ચક્કીબેન એની આગળ આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા કે ચાલો બનાવીએ, તો અહીંયા આપણે તોરણ બનાવ્યા, તોરણ પછી બટન, હોળી, કાગળમાંથી વસ્તુઓ બનાવી કે નહીં, કાગળમાંથી વસ્તુઓ બનાવી, પછી તોરણ આસોપાલવના પાનના બનાવ્યા, પછી આંબાના પાન, બટન, એવી અનેક પ્રકારની વસ્તુઓ જે તોરણ બનાવવા લાયક હોય એ આપણે જોઈ હતી। પછી અહીંયા આપણે જુઓ આગળ તમારી બુકની અંદર પેજ નંબર 23 પર, કયા પેજ નંબર પર? પેજ નંબર 23। શું કરવાનું છે? ટપકા જોડો, ટપકા જોડો। તો અહીંયા જુઓ રાઉન્ડ આપેલું છે, જોવા મળે છે। તો એ કેવું આપેલું છે? ટપકાવાળું। આ જે છે પહેલું એ ઘૂંટેલું છે અને આ બંને કેવા છે? ટપકાવાળા, બરાબર। તો એ ટપકા શું કરવાના છે? આપણે જોડવાના છે। તો આપણે શું કરીશું? ટપકાને જોડીશું, બરાબર। તમારે પણ તમારી બુકની અંદર જોડવાના રહેશે। તો ચાલો આપણે જોડીશું। જેવી રીતે ટપકા આપેલા છે એવી જ રીતે આપણે શું કરવાનું છે? જોડવાનું। જોડી દીધું આટલું। હવે અહીંયા બાજુવાળું છે એ તમારે જાતે શું કરવાનું છે? ટપકાને જોડવાનું છે, બરાબર। હવે નીચે જુઓ, નીચે અહીંયા આપેલું છે, બરાબર। જુઓ કેવી રીતે આપેલી છે ડિઝાઇન, ચોરસમાં, આ પણ ચોરસમાં છે, આ જુઓ જોવા મળે છે। તો આને પણ શું કરવાનું છે? આપણે ટપકા આપેલા છે એને જોડી દેવાના, ટપકા આપેલા છે એને શું કરવાનું છે? જોડી દેવાના। તો જુઓ આવી રીતે શું કરવાના? જોડવાના છે। બરાબર, જોડી દીધા। હવે આ બંને છે એ તમારે શું કરવાના છે? તમારી જાતે ઘરે દોરી દેવાના છે। હવે આપણે પાછળ જોઈશું, પાછળના પેજ પર પેજ નંબર 24। કયું પેજ નંબર છે? પેજ નંબર 24। તો એ 24 પેજ નંબર પર આપેલું છે 6 અલગ પડતા ચિત્ર ઉપર ગોળ કરો। શું કરવાનું છે? અલગ પડતા ચિત્ર પર શું કરવાનું છે? ગોળ કરવાનું છે। તો આમાંથી કયું ચિત્ર અલગ પડે છે? જોવા મળે છે
પ્રાણીઓ આપેલા છે, બરાબર. પહેલા ચિત્રમાં પ્રાણીઓ આપેલા છે, તો પ્રાણીઓ આપેલા છે બધાય. તો કયું ચિત્ર અલગ પડે છે પ્રાણીઓમાંથી? તો જુઓ, ભેંસ. ભેંસ છે એ શું છે? પ્રાણી. પછી હાથી, એ પણ પ્રાણી છે. કૂતરો, એ પણ પ્રાણી. ગધેડું, એ પણ પ્રાણી છે. બકરી, બકરી પ્રાણી છે. અહીં આપેલું છે ગાય, ગાય પણ શું છે? પ્રાણી. અહીં આપેલી છે ચકલી, ચકલી શું છે? પક્ષી. શું છે? પક્ષી. એટલા માટે આ અલગ પડે છે. આ પ્રાણીઓ બધા આપેલા છે અને આ પક્ષી છે. તો એના પર આપણે શું કરીશું? ગોળ કરીશું. કર્યું ગોળ? કર્યું કે નહીં? પછી નીચે જુઓ, નીચે શું આપેલું છે? પક્ષીઓ. શું આપેલું છે? પક્ષીઓ આપેલા છે. તો પક્ષીઓમાંથી કયું ચિત્ર અલગ પડે છે? અહીંયા પક્ષીઓનું ચિત્ર આપેલું છે, એમાંથી કયું પક્ષી અલગ પડે છે? તો અહીંયા જુઓ, અહીંયા આપેલો છે કાગડો, પછી વાંદરો, કોયલ, કૂકડો, મોર, કબૂતર અને પોપટ. તો આ બધા શું છે? પક્ષીઓ. તો આ જે છે વાંદરો, એ શું છે? પ્રાણી છે, બરાબર. વાંદરો છે એ પ્રાણી છે, એટલા માટે આની પર શું કરીશું આપણે? ગોળ. આ પક્ષીઓમાંથી આ ચિત્ર છે એ શું પડે છે? અલગ પડે છે, બરાબર. તો અહીંયા શું કર્યું આપણે? કે અલગ પડતા ચિત્ર પર ગોળ કરો. તો અહીંયા અલગ પડતા ચિત્ર પર આપણે ગોળ કર્યું. બરાબર. હવે અહીંયા જુઓ, અહીંયા થોડા ઘણા પ્રશ્ન છે પક્ષીઓ, પ્રાણીઓ અને પક્ષીઓ વિશે, બરાબર. તો આપણે થોડા જોઈ લઈશું. તો અહીંયા જુઓ, અહીંયા શું આપેલા છે? પ્રશ્ન થોડા આપેલા છે પક્ષીઓ અને પ્રાણીઓ વિશે. તો આપણે જોઈશું. જુઓ, પહેલો પ્રશ્ન છે કે પાલતુ પ્રાણીઓના નામ કહો. પાલતુ પ્રાણીઓ. તો પાલતુ પ્રાણીઓ કઈ કઈ છે? ગાય છે, ભેંસ, બકરી, પછી કૂતરો, બળદ, બરાબર. આ બધા શું છે? પાલતુ પ્રાણીઓ. હવે અહીંયા જુઓ, બીજો છે કયું પ્રાણી ઘરની ચોકી કરે છે? કયું પ્રાણી ઘરની ચોકી કરે છે? તો આપણા ઘરની ચોકી કોણ કરે છે? કોણ કરે છે? કૂતરો. કોણ કરે છે? કૂતરો.
તો અહીંયા લખીએ કૂતરો. લખ્યું. હવે અહીંયા જુઓ, કયા પ્રાણીઓ દૂધ આપે છે? કયા પ્રાણીઓ દૂધ આપે છે? તો કયા પ્રાણીઓ દૂધ આપે છે? તો ગાય છે. અહીંયા લખીએ આપણે, ગાય દૂધ આપે છે. ભેંસ, બકરી, ઘેટું. બરાબર, એ શું કરે છે? દૂધ આપે છે. કોઈ પણ 4 જંગલી પ્રાણીઓના નામ કહો. તો અહીંયા આપણે શું કરવાનું છે? જંગલી પ્રાણીઓના નામ લખવાના છે. તો વાઘ છે, સિંહ, શિયાળ, હાથી. બરાબર, લખ્યા. હવે અહીંયા જુઓ કે શું આપેલું છે. અહીંયા જુઓ કે નીચે આપેલ પ્રશ્નોના જવાબ માટે સાચા વિકલ્પ પર સાચા નિશાની કરો. શું કહ્યું છે? નીચે આપેલ પ્રશ્નોના જવાબ માટે સાચા વિકલ્પ પર સાચા નિશાની કરો. તો આપણે શું કરવાનું છે? સાચા વિકલ્પ પર સાચા નિશાની કરવાની છે. પહેલું આપેલું છે, નીચેનામાંથી કોણ જંગલમાં રહે છે? નીચેનામાંથી કોણ જંગલમાં રહે છે? તો આ ચિત્ર જોવા મળે છે. આમાંથી કયું પ્રાણી જંગલમાં રહે છે? અહીંયા ચિત્ર દર્શાવેલા છે એમાંથી. તો સિંહ, પછી વાઘ, ગાય છે, બિલાડી છે. એ ક્યાં રહે છે? જંગલમાં રહેતી નથી. બરાબર. હવે અહીંયા જુઓ, નીચેનામાંથી કોણ કોણ ઉડી શકે? નીચેનામાંથી કોણ કોણ ઉડી શકે? તો કોણ કોણ ઉડી શકે છે? ગાય, ગાય ઉડી શકે નહીં. અહીંયા આપ્યું છે પોપટ, પોપટ ઉડી શકે. ચકલી, તો ચકલી પણ ઉડી શકે. સિંહ, તો સિંહ ઉડી શકે? ના, સિંહ ઉડી શકે નહીં. પછી નીચે જુઓ, સવારે કુકડે કૂક, કુકડે કૂક કોણ બોલે? સવારે કુકડે કૂક કોણ બોલે? તો ચકલી, પોપટ, મોર કે કૂકડો? કોણ બોલે છે? ચકલી, પોપટ, મોર કે કૂકડો? તો કૂકડો બોલે. બરાબર. હવે અહીંયા જુઓ, કૌંસમાં આપેલા શબ્દો પરથી ખાલી જગ્યાઓ પૂરો. કૌંસમાં આપેલા શબ્દો પરથી ખાલી જગ્યા પૂરો. તો ચકલી ખાલી જગ્યા બોલે છે. તો શું શું બોલે? ઘૂઘુ બોલે કે ચીચી બોલે? તો ચીચી બોલે. શું બોલે? ચીચી. તો અહીંયા લખી દઈએ આપણે કે ચી. ઝાડ પર લટકે તે ખાલી જગ્યા. ઝાડ ઉપર લટકે તે ખાલી જગ્યા. હાથી કે વાંદરો? તો વાંદરો. તો અહીંયા આપણે લખી દઈએ કે વાંદરો. ત્રીજી ખાલી જગ્યા છે, બકરી ખાલી જગ્યા બોલે છે. ચી ચી કે બે બે? તો બે બે. તો અહીંયા લખી દઈએ આપણે બે બે. ગધેડો બોલે ખાલી જગ્યા. મ્યાઉ મ્યાઉ કે હોંચી હોંચી? તો હોંચી હોંચી. તો અહીંયા લખી દઈએ કે હોંચી હોંચી. લખી દીધું. બરાબર. આ તમારે
જે ખાલી જગ્યા છે એ અને અહીંયા પ્રશ્નના જવાબ આપેલા છે એ તમારે તમારી નોટબુકની અંદર લખવાના રહેશે. હવે આગળનું છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.